यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरगणाः देवास्मै नमः। ॐ नारायणः परो व्यक्तात् अण्डमव्यक्तसम्भवम् अण्डस्यान्तस्त्वमे लोकाः सप्तद्वीपा च मेदिनी। ध्यायतो विषयान् पुंसः सङ्गस्तेषूपजायते संगात् संजायते कामः कामात् क्रोधोऽभिजायते क्रोधात् भवति सम्मोहः सम्मोहात् स्मृतिविभ्रमः स्मृतिभ्रंशात् बुद्धिनाशः बुद्धिनाशात् प्रणश्यति। बुद्धिनाशात् प्रणश्यति। મનુષ્યની બુદ્ધિનો વિવેક બુદ્ધિનો સારા દર્શાવવાની પારખવાની વિવેક કરવાની જુદા કરવાની બુદ્ધિનો જ્યારે નાશ થાય ત્યારે ભગવાન કહે છે મનુષ્યનો પણ નાશ થઈ ગયો. તાવદેહી પુરુષ યાવદ અંતઃકરણમ તદીયમ કાર્યાકાર્ય વિવેકયોગ્યમ. ત્યાં સુધી જેને મનુષ્ય કહેવાય ત્યાં સુધી એનું મન કે એની બુદ્ધિ કાર્ય અને અકાર્ય, કાર્ય શું કરવા યોગ્ય છે, અકાર્ય શું કરવા યોગ્ય નથી, આ પ્રકારનો વિવેક કરી શકે, આ બંનેને જુદા પાડી શકે, પારખી શકે અને તેથી પછી જે કરવાનું છે તે કરે, ન કરવા એ ન કરે. એ વ્યક્તિને મનુષ્ય કહેવામાં આવે. એ કરવાની જ્યારે ક્ષમતા જતી રહે, વારંવાર જ્યારે મન ક્રોધના આવેગમાં આવી જાય, ક્રોધને વશ થઈ જાય, ત્યારે ધીમે 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 બુદ્ધિની આ ક્ષમતા જતી જાય. મન જાણે કે બુદ્ધિ બુઠ્ઠી થતી જાય, એની સૂક્ષ્મતા ધીમે ધીમે ઓછી થતી જાય અને તેથી આ પ્રકારે વિવેક કરવાની ક્ષમતા ધીમે ધીમે મંદ પડતી જાય, છોડે નષ્ટ પણ થઈ જાય. જો ધ્યાન ન આવે, ક્રોધ કરવામાં એને કાંઈ ખોટું ન દેખાતું હોય, આમ તો ક્રોધ કરવાથી માણસ પોતાનું કામ સાધી શકતો હોય છે. બાળક પણ આમ જોરથી ક્રોધ કરે ને આસપાસના બધા મોટા બધા લોકો હોય એટલે એ બધા ડરાવતા હોય તો જોરથી પાડે એટલે બધા દૂર રહે. ત્યાંથી બાળકને પણ ખબર પડે કે ક્રોધ કરવાથી આપણે આપણું રક્ષણ કરી શકીએ છીએ. એ તો ધીમે ધીમે ક્રોધને જીવનમાં સ્થાન મળે છે. અને એક સમય એવો આવે કે જ્યારે પછી ક્રોધ પોતાના કાબૂમાં છે જ નહીં, પછી પોતે જ ક્રોધના કાબૂમાં છે. ત્યાર પછી એ વ્યક્તિનું મનુષ્યપણું નષ્ટ થઈ ગયું કહેવાય. તેથી ભગવાન કહે છે કે આ એટલે આગળ કહે છે ભાષ્યકાર 63મા શ્લોકથી સર્વ અનર્થસ્ય મૂલમુક્તમ વિષય અભિધ્યાનમ અથ ઇદાનીમ મોક્ષકારણમ ઇદમુચ્યતે રાગદ્વેષ ઇતિ.
સર્વ અનર્થસ્ય મૂલમુક્તમ વિષય અભિધ્યાનમ. આ વિષયનું ધ્યાન કરવું, તે વિષયને પોતાના ચિત્તમાં પ્રવેશ કરવા દેવો. વિષય પોતાના ચિત્તનું ધીમે ધીમે નિયંત્રણ કરતો થઈ જાય. આમ ચિત્ત વિષયને વશ થાય તો પછી છેવટે એ પ્રકારનું વિષયનું ધ્યાન છે એ એને નષ્ટ કરી દે છે, પતનની દિશામાં દોરી જાય છે. એટલે આમ ભાષ્યકારે આગળના શ્લોકના અનુસંધાનમાં કહ્યું કે સર્વ અનર્થસ્ય મૂલમુક્તમ વિષય અભિધ્યાનમ. વિષયનું ધ્યાન કરવું એ સર્વ અનર્થનું મૂળ છે. એવું તો એમાં આપણે થોડુંક જરાક ઉમેરીશું ટિપ્પણી કે રાગદ્વેષપૂર્વક વિષયનું ધ્યાન કરવું. એટલે વિષયનું ધ્યાન બંધન કરનારું નથી, રાગદ્વેષ બંધન કરનારા છે. પણ વિષય છે જે અંદર રાગદ્વેષ છે, રાગદ્વેષને ઉત્તેજિત કરે છે. અને તેથી વિષયનું ધ્યાન એટલે રાગદ્વેષનું પણ ધ્યાન. માત્ર વિષયનું ધ્યાન, રાગદ્વેષ વગર વિષયનું ધ્યાન, જેને આપણે ઓબ્જેક્ટિવ કહીએ, નિષ્પક્ષ કહીએ, એ ધ્યાન આપણને હાનિકારક ના નીવડે. આમ તો કોઈ પણ વિષયને સમજવા માટે આપણે એના પ્રત્યે ધ્યાન કરવું જોઈએ, એનું ધ્યાન રાખવું પડે, ધ્યાન કરવું પડે. વૈજ્ઞાનિકો પણ જાણે કે જે પોતે કંઈ શોધખોળ સંશોધન કરવા માગતા હોય એ વિષય પર પોતાનું ચિત્ત એકાગ્ર કરે, એનું ધ્યાન કરે, અને તો પછી એ વિષય કે જે હોય એના વિશે ધીમે 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 સમજ પ્રાપ્ત કરી શકે. એટલે એવું તો પછી એવું નથી તો કોઈ વૈજ્ઞાનિક કામ જ ના કરી શકે. અને આપણે બધાએ પણ કોઈ પ્રશ્ન ઉકેલવાનો હોય, કશી વસ્તુ કોઈ સૂક્ષ્મ કામ કરવાનું હોય તો આપણે ધ્યાન આપવું જ પડે અને એનું ધ્યાન કરવું પડે. માત્ર વિષયનું ધ્યાન જ જો આપણા બંધનમાં નાખતું હોય તો આપણે મુક્ત રહી શકીએ જ નહીં. પણ વિષયનું ધ્યાન કરતાં રાગદ્વેષ સહિતના વિષયનું ધ્યાન, એટલે કે વિષય એ રાગદ્વેષને જ્યારે ઉત્તેજિત કરે ત્યારે આપણું મન રાગદ્વેષ સહિતનું ધ્યાન કરતું હોય છે. એ ધ્યાનમાં રાગદ્વેષ અંશ છે એ બંધન કરનાર છે, વિષય અંશ નહીં. એટલે આમ તો ભાષ્યકાર કહે છે આગળના શ્લોક અનુસંધાનમાં કે વિષયનું ધ્યાન આવી રીતે ધ્યાયતો વિષયાન પુંસઃ, વિષયાન ધ્યાયત પુંસઃ, વિષયનું ધ્યાન કરનાર જે મનુષ્ય છે, પણ રાગદ્વેષ સહિત ધ્યાન કરનાર એવું આપણે એમાં ઉમેરવું જોઈએ. માત્ર વિષય બિચારો તો આમ તો વિષયનોથી બદનાતી વિષય એવું કહેવામાં આવ્યું, એને વિષય કહેવામાં આવે જે બંધન કરનારો છે, શિંજ ધાતુમાંથી આવ્યું. વિષય બિચારો કઈ બંધન ના કરે. આપણે વિષય એવું થાય કે આપણામાં રહેલા રાગદ્વેષને ઉત્તેજિત કરે. એવા રાગદ્વેષ અંદર જો સંઘરાયેલા હોય તો ઉત્તેજિત થાય તો રાગદ્વેષ બંધન કરે. વિષય તો માત્ર રાગદ્વેષને ઉત્તેજિત કરવા નિમિત્ત બને. એટલે આમ બહારથી એમ લાગે કે આનું ધ્યાન કર્યું ને મને આવી મુશ્કેલી થઈ, પણ ખરેખર તો અંદર જે રાગદ્વેષ છે ને એ આપણને બંધન કરનારા છે. અને તેથી બધાએ લોકોએ ધ્યાન કરવું પડતું હોય છે. રોજ રસોઈ કરો તો ધ્યાન કરવું પડે તમારે કે ભાઈ શું કરવાનું છે, કેટલું કરવાનું છે, કેટલું નાખવાનું વગેરે વગેરે. ધ્યાન એ સિવાય થાય જ નહીં વસ્તુ. એવું વિષયનું ધ્યાન જે બંધન કરનારો તો મુક્ત રહી શકીએ જ નહીં. અત્યારે કોઈ રાગદ્વેષ હોતા નથી. એટલે એ રાગદ્વેષનો અંશ બંધન કરનાર છે, વિષયનો અંશ નહીં. એ આપણે ધ્યાનમાં લેવું જોઈએ. એટલે સર્વ અનર્થસ્ય મૂળમુક્તમ વિષય અભિધ્યાનમ. વિષયના ધ્યાનને એટલે કે રાગદ્વેષ સહિત ધ્યાનને સર્વ અનર્થનું મૂળ કહ્યું. એટલા જ માટે કે એ વિષય જે છે આપણા મનમાં સંઘરાયેલા
રાગદ્વેષને ઉત્તેજિત કરે છે, અભિવ્યક્ત કરે છે. તેથી વિષયના ધ્યાન સાથે આપોઆપ જ રાગદ્વેષ રાગદ્વેષની અસર પણ થતી હોય છે. એ અંશ છે બંધન કરનાર છે. અથ ઇદાનીમ મોક્ષ કારણ ઉચ્યતે. હવે મોક્ષનું કારણ, મુક્તિનું કારણ બતાવે છે પછીના શ્લોકમાં. રાગદ્વેષ ઇતિ 64મા શ્લોકમાં કહે છે, રાગદ્વેષ વિયુક્તૈસ્તુ વિષયાનિન્દ્રિયૈશ્ચરन् આત્મવશ્યૈર્વિધેયાત્મા પ્રસાદમધિગચ્છતિ. અહીં મધુસૂદન સરસ જે જણાવે છે કે કિમ વ્રજેત. અર્જુનના જે પ્રશ્નો હતા એમાં કિમ વ્રજેત, તો આ જ્ઞાની પુરુષ છે, સ્થિતપ્રજ્ઞ છે, એ કેવી રીતે વિષયોમાં વિચરણ, એ વિચરણ કેવી રીતે કરે છે. અને 64થી મળીને 73 એવા 8 શ્લોકોની અંદર સમજાવે છે. 8 શ્લોકોમાં અહીંયા ભગવાન સમજાવે છે કેવી રીતે જ્ઞાની પુરુષનું મન વિચરણ કરતું હોય છે. રાગદ્વેષ વિયુક્ત ઇન્દ્રિય વિષયાન ચરન. અહીં કહ્યું ભાઈ રાગદ્વેષ વિયુક્ત ઇન્દ્રિય, ઇન્દ્રિયો રાગદ્વેષથી મુક્ત છે, પણ ખરેખર મન રાગદ્વેષથી મુક્ત છે. ઇન્દ્રિયોમાં આમ તો કંઈ રાગદ્વેષ હોતા નથી. ઇન્દ્રિયો તો તમે જ્યાં એને વાળો એ વસ્તુનું આપણને જ્ઞાન કરાવે. એટલે જ્ઞાનેન્દ્રિયો અહીંયા ખાસ કરીને. પણ ઇન્દ્રિયો એટલે મન, રાગદ્વેષ સહિતનું મન છે, વિષય ઇન્દ્રિય દ્વારા વિષયનો સંપર્ક કરે. ઇન્દ્રિય દ્વાર છે. મનને જગતનો સંપર્ક કરવા માટેનું દ્વાર ઇન્દ્રિય છે. શ્રોત્રેન્દ્રિય હોય, સ્પર્શેન્દ્રિય હોય, એ 5 ઇન્દ્રિયો છે. જ્ઞાનેન્દ્રિયો એ મનને જગતનો સંપર્ક કરવા માટેના દ્વાર છે. એટલે ઇન્દ્રિયમાં રાગદ્વેષ રહેલા નથી હોતા. રાગદ્વેષ તો મનમાં રહેલા હોય છે. પણ ચાલો એ કહે રાગદ્વેષ વિયુક્ત ઇન્દ્રિય, રાગદ્વેષથી મુક્ત ઇન્દ્રિયો, એટલે કે રાગદ્વેષથી મુક્ત મન. વિષયાંચરન, જે વિષયોનો સંપર્ક કરે છે, વિષયમાં વિચરણ કરે છે. એટલે આ જ્ઞાની પુરુષને લાગુ પડે કે એની ઇન્દ્રિયો એટલે એનું મન રાગદ્વેષથી મુક્ત હોય છે. એટલે માત્ર વિષયનું ધ્યાન કે વિષયનો સંપર્ક જો બંધન કરનારો હોય તો કોઈ મુક્ત રહી ના શકે. પણ જ્ઞાની કે વિવેક પુરુષ છે એ જ્ઞાનીમાં રાગદ્વેષ હોતા નથી, અને વિવેકી પુરુષ છે રાગદ્વેષથી સંચાલિત થતો નથી. અને તેથી એ પણ રાગદ્વેષથી સંચાલિત નથી. એટલા માટે એને પણ મુશ્કેલી નથી, ભાઈ પણ બંધાતો નથી. એટલે વિષયો સાથેના સંપર્કથી બંધન ક્યારે થાય? જ્યારે સંપર્કમાં રાગદ્વેષ રહેલા હોય ત્યારે. એટલે કે મનમાં રાગદ્વેષ સહિતનું મન ઇન્દ્રિયો દ્વારા જ્યારે વિષયોનો સંપર્ક કરતો હોય ત્યારે રાગદ્વેષ અંશ છે એ મનને બંધન કરનારો છે. એટલે આ ઇન્દ્રિયોના આટલા વિશેષણ અહીં આપવામાં આવ્યા. ઇન્દ્રિય કઈ વિભક્તિ છે? ત્રીજી. કયું વચન? બહુવચન. એટલે જો તૃતીય વિભક્તિમાં બહુવચન બીજા કયા છે? રાગદ્વેષ વિયુક્ત, પછી આત્મવશ્ય. આ ઇન્દ્રિયોના વિશેષણ થયા. રાગદ્વેષ વિયુક્ત ઇન્દ્રિય, ઇન્દ્રિયો એટલે કે ઇન્દ્રિયોથી લક્ષિત મન જે રાગદ્વેષથી મુક્ત છે. આત્મવશ્ય ઇન્દ્રિય, ઇન્દ્રિયો જે આત્માને વશ છે, પોતાને વશ છે.
એવી ઇન્દ્રિયો વડે, એવા મન વડે, રાગદ્વેષ રહિતના મન વડે. અને રાગદ્વેષ રહિત હોય એટલે મન પોતાના કાબૂમાં હોય. રાગદ્વેષ છે એ આપણા મનને આપણા કાબૂની બહાર લઈ જાય છે. રાગદ્વેષને કારણે આપણે કાબુ ગુમાવીએ છીએ, બાકી ના હોય તો મન આપણા કાબૂમાં છે. આત્મવશ્ય ઇન્દ્રિય એટલે કે મન પણ આત્માને પોતાના વશમાં છે, રાગદ્વેષથી મુક્ત છે, તેથી પોતાના વશમાં છે. એવા મન વડે જ્યારે તમે જગતનો કે વિષયનો સંપર્ક કરો ત્યારે પ્રસાદમ અધિગચ્છતિ, પ્રસાદ અને પ્રસન્નતાને પ્રાપ્ત કરે છે. ચાલો ભાષ્ય વાંચીએ. રાગદ્વેષવિયુક્તૈઃ રાગશ્ચ દ્વેષશ્ચ રાગદ્વેષૌ તત્પુરસ્સરાઃ ઇન્દ્રિયાણાં પ્રવૃત્તિઃ સ્વાભાવિકી. આમ ભાષ્યકાર કહે છે કે ઇન્દ્રિયાણામ પ્રવૃત્તિ, ઇન્દ્રિયોનો સ્વભાવ છે કે રાગદ્વેષ પુરસ્સરા ઇન્દ્રિયાણામ પ્રવૃત્તિ. ઇન્દ્રિયો જે કંઈ પ્રવૃત્તિ કરતી હોય એટલે જગતનો કે વિષયનો સંપર્ક કરતી હોય હંમેશા રાગદ્વેષથી પ્રેરાઈને જ કરતી હોય છે. રાગદ્વેષ પુરસ્સરહી, પહેલાં રાગદ્વેષ આવે અને પછી ઇન્દ્રિયો રાગદ્વેષ સહિતની ઇન્દ્રિયો જગતના એટલે વિષયનો સંપર્ક કરતી હોય છે. રાગ તત્પુરસ્સા ઇન્દ્રિયાણામ પ્રવૃત્તિ સ્વાભાવિકી. સ્વાભાવિકી એટલે જે વિવેકપૂર્વક નથી. સ્વભાવ એટલે આપણો માણસનો બહિર્મુખ સ્વભાવ હોય છે. રાગદ્વેષને સ્વભાવ કહેવામાં આવ્યો. એટલે રાગદ્વેષ કહો, બહિર્મુખતા કહો, એને સ્વભાવ કહેવામાં આવ્યો. અને સામાન્ય રીતે મનુષ્યો હોય તેથી એનું મન છે કે એની ઇન્દ્રિયો છે એ પણ રાગદ્વેષથી પ્રેરાઈને જગતનો કે વિષયોનો સંપર્ક કરતી હોય. એવું જ્યારે છે ત્યારે તત્ર યહ મુક્ષુર્ભવતિ સહ તાભ્યામ વિયુક્તૈઃ શ્રોત્રાદિભિઃ ઇન્દ્રિયૈઃ વિષયાન અવર્જનીયાન ચરન ઉપલભમાનઃ. તત્વનો સામાન્યતા આવું હોય છે કે પ્રવૃત્તિ એટલે જગતનો સંપર્ક જે છે એ રાગદ્વેષ સહિત થતો હોય છે. સ્વભાવ અને સ્વભાવ કહેવામાં આવે છે. રાગદ્વેષને સ્વભાવ કહેવામાં આવ્યો અને તેથી બહિર્મુખતા એ મનનો સ્વભાવ છે, કારણ કે મન રાગદ્વેષથી પ્રેરિત છે. તત્ર મુમુક્ષુર્ભવતિ, જે મુમુક્ષુ છે જેને મોક્ષ પ્રાપ્ત કરવો છે, જીવનની ઉન્નતિ કરવી છે, આ બધા સંસારથી મુક્ત થવા માંગે છે અને સમજે છે કે વિષયોમાં પ્રવૃત્તિ કરવી એ બધું બંધનનું કારણ છે. જે આંતરિક ઉન્નતિ કરવા માંગે છે, જે પોતાના અંતઃકરણને શુદ્ધ કરવા માંગે છે, જે સૂક્ષ્મ તત્વનું ચિંતન કરવા માંગે છે, એ દ્વારા જે જ્ઞાન પ્રાપ્ત કરવા માંગે છે. સતાભ્યામ વિયુક્તૈઃ શ્રોત્રાદિન્દ્રિયૈઃ. તો મુમુક્ષુએ પોતાના મનને, ઇન્દ્રિયોને એટલે કે મનને રાગદ્વેષથી મુક્ત કરવું જોઈએ. એટલે જે રાગદ્વેષ રહિત મનથી અને ઇન્દ્રિયોથી જગતના સંપર્ક કરે એને કંઈ તકલીફ નથી. જગતનો સંપર્ક મુશ્કેલી નથી, વિષયો પણ મુશ્કેલી નથી, ઇન્દ્રિયો પણ મુશ્કેલી નથી, મન પણ મુશ્કેલી નથી. આ તો બધી ભગવાને આપેલી વસ્તુઓ છે અને તેથી કંઈ મુશ્કેલી નથી. પરંતુ રાગદ્વેષ જ્યાં આવ્યા હતા આ બધી વસ્તુ મુશ્કેલી કરનારી જાણે કે થઈ જાય છે. એટલે બધા મનને કાબુ રાખવું એટલે એના કરતાં પહેલી વસ્તુ એ છે કે મનને રાગદ્વેષથી મુક્ત કરવું, આવેગોથી મુક્ત કરવું.
ક્રોધથી મુક્ત કરવું, લોભથી મુક્ત કરવું વગેરે. એટલે આપણે જ્યારે જોઈએ કે આ પ્રકારના આવેગો આપણા મનમાં જન્મે છે ત્યારે એ નોંધ લઈને પ્રતિપક્ષ દ્વારા જે પદ્ધતિ આપણને બતાવે શાસ્ત્ર, એ દ્વારા આપણે મનને એ આવેગોથી મુક્ત કરવું જોઈએ. એટલે આ પ્રકારે જેણે પોતાના મનને રાગદ્વેષથી મુક્ત કર્યું છે કે એમને તો કર્મયોગ એને માટેનું સાધન છે. કર્મયોગ પણ કર્મયોગનો અર્થ છે કે કર્મ રાગદ્વેષથી પ્રેરાય ન થાય, પરંતુ ઈશ્વરને અર્પણ કરવાની ભાવનાથી પ્રેરાય થાય, અથવા કર્મ નિસ્વાર્થતાની ભાવનાથી પ્રેરાય થાય. એ જ ભગવાને નિષ્કામ કર્મયોગનો ઉપદેશ કર્યો. નિષ્કામતા એટલે જ રાગદ્વેષથી મુક્તિ. આપણે ધ્યાન રાખીએ, દરેકે દરેક કર્મ કરતો હોય ધ્યાન રાખીએ કર્મ શાનાથી પ્રેરાયેલું છે. હમણાં જે કરવા જઈ રહ્યો છું, બોલવા જઈ રહ્યો છું, ખાવા જઈ રહ્યો છું, કંઈ પણ કરવા જઈ રહ્યો છું, એ શેનાથી પ્રેરાયેલું છે? એ રાગદ્વેષથી પ્રેરાયેલું છે, ભોગ બુદ્ધિથી પ્રેરાયેલું છે, ક્રોધથી પ્રેરાયેલું છે, વગેરે વગેરે. પણ સતત નોંધ લેતા હોઈએ તો આપણે ધીમે ધીમે આપણા મનમાં રહેલા બધા આવેગોનો પણ પરિચય થશે. આમ તો જે વિનોબા ભાવે કે પેલો ખાડો હોય કાળો કીચડવાળો, ઉપર પાણી એકદમ એવું શાંત લાગે, આપણે એમ કે તદ્દન નિર્મળ છે. એ કાંકરો નાખો ત્યારે જેમ બધો અંદરથી કાદો બહાર આવે તેવી રીતે મન એમ શાંત લાગે આપણને. હવે કર્મ કરવાનું આવે ત્યારે રાગદ્વેષ ઉત્તેજિત થાય. એટલે આપણે ધ્યાન રાખીએ કે આપણે કશું પણ રાગદ્વેષથી પ્રેરાય ન કરીએ. કંઈક કરતાં પહેલાં આપણે ક્ષણનો વિરામ લઈએ. એટલે આપણા પૂજ્ય સ્વામીઓ કે 2 સ્ટેપ રિસ્પોન્સ. આમ કોઈ કશું થયું ને આપણે તરત એનો પ્રતિભાવ દાખવીએ તો 1 સ્ટેપ રિસ્પોન્સ. એટલે એક જ સ્ટેપમાં, એક જ પગલામાં આપણે આપણો પ્રતિભાવ દર્શાવ્યો, એટલે કે આવેગાત્મક પ્રતિભાવ. એક ક્ષણ થોભી જઈએ, આપણા મનમાં જે આવેગ જન્મે એની સાથે જરા અંતર ઉત્પન્ન કરીએ, તો પછી નિશ્ચય કરી શકશું કે ભાઈ આપણા આવેગને પ્રોત્સાહન આપવું જોઈએ, દૂર કરવું જોઈએ, શું કરવું જોઈએ. આમ કોઈ પણ પ્રકારનો વ્યવહાર કરતા પહેલાં કે બોલતા પહેલાં, ચાલતા પહેલાં, કશું કરતા પહેલાં અંતર ઉત્પન્ન કરવામાં આવે, એક ક્ષણનો વિરામ લેવામાં આવે. જે કંઈ કરવા જઈ રહ્યો છું, બોલવા જઈ રહ્યો છું, કંઈ પણ કરવા જઈ રહ્યો છું, એક ક્ષણ મને મળે તો હું એનું વિશ્લેષણ કરી શકું, એનું મૂલ્યાંકન કરી શકું, નક્કી કરી શકું આ વ્યવહાર મને છાજે એવો છે કે નહીં, મારા માટે યોગ્ય છે કે નહીં. મને છાજે છે એટલે ભાઈ હું પિતા છું, માતા છું, પુત્ર છું, પુત્રી છું, ગુરુ છું, શિષ્ય છું, ખબર કંઈ પણ જે કોઈ પ્રકારનો મારો એવો રોલ હોય કે વેશ હોય, એ વેશને અનુરૂપ આ પ્રતિભાવ છે કે નહીં, એક ક્ષણમાં એક ક્ષણની અંદર એ મૂલ્યાંકન કરી લેવું જોઈએ. એક ક્ષણ આપણે મળે ને તો આ મૂલ્યાંકન કરી શકીએ, અંતર ઉત્પન્ન કરી શકીએ, અને તો પછી આપણે આવેગને આપણે કાબૂમાં રાખી શકીએ. એમના રાગદ્વેષથી મુક્ત મન વડે, રાગદ્વેષથી મુક્ત, કારણ કે હું જો તરત પ્રતિભાવ આપું તો રાગદ્વેષથી પ્રેરણા આપેલો હશે, એ આવેગાત્મક હશે. હું ધ્યાનમાં રાખું મારું વર્તન આવેગાત્મક ન હોય. બોલવું, ચાલવું, ખાવું, પીવું, કર્મેન્દ્રથી કંઈક કર્મ થતું હોય એ આવેગાત્મક ન હોય, વિવેકાત્મક હોય. એ પ્રકારે એ આવેગો જ છે ઘણું નુકસાન કરતા હોય છે મને અને અન્યને. તેથી વિવેક એ
સૌથી મોટો ફાયદો કરનારો છે મારા માટે અને મારી દ્વારા અન્યને પણ. તત્ર યો મુમુક્ષુર્ભવતિ સહતાભ્યામ વિયુક્તૈઃ શ્રોત્રાદિભિઃ ઇન્દ્રિયૈઃ વિષયાંચરન. તો આ જ્ઞાનેન્દ્રિયો છે, શ્રોત્રેન્દ્રિય વગેરે, એનાથી આપણે વિષયનો સંપર્ક કરતા હોઈએ છીએ. પણ પાછું કહ્યું અવર્જનીયાન વિષયાંચરન, એટલે શાસ્ત્રમાં જેની છૂટ આપવામાં આવી છે એવા વિષયો સાથે સંપર્ક કરવો જોઈએ. શાસ્ત્રમાં બાદ કરવામાં આવ્યો છે એ વિષયો સાથે સંપર્ક ન જ થવો જોઈએ. અને શાસ્ત્રમાં જેની અનુમતિ આપવામાં આવી છે એ વિષયો સાથે પણ વિવેકપૂર્વકનો સંપર્ક થવો જોઈએ, આવેગાત્મક સંપર્ક નહીં. પાછું બીજી મારે ઇન્દ્રિયો માટે કહ્યું આત્મવશ્ય. ઇન્દ્રિયો કહો, મન કહો કે રાગદ્વેષથી મુક્ત હોય, અને એવું હોય તો આત્માને વશમાં હશે જ. આ મનને આપણી વશની બહાર કરનાર આવેગો જ છે. આવેગથી મુક્ત મન હોય તો પછી ડાબું ડબરું હોય. તો પછી આત્મા હયાત્મનો બંધુ આત્મે રૂપુરાત્મન. આત્મા જ પોતાનો બંધુ છે, આત્મા જ પોતાનો દુશ્મન છે. જે આત્મા પોતાના કાબૂમાં છે, જે આત્મા એટલે કે મન રાગદ્વેષથી મુક્ત છે એ મારો મિત્ર છે, અને જે રાગદ્વેષના વશમાં છે એ મારું શત્રુ બનીને રહે છે. તત્ર યો મુમુક્ષુર્ભવતિ સતાભ્યામ વિયુક્તૈઃ શ્રોત્રાદિન્દ્રિયૈઃ. શ્રોત્ર વગેરે ઇન્દ્રિયો એટલે એની સાથે રહેલું મન જે છે એ રાગદ્વેષ રહિત હોય, એની સાથે કયા વિષયનો સંપર્ક કરે? અવર્જનીય. શાસ્ત્રમાં નિષેધ નથી કરવામાં આવ્યો એવા વિષયનો સંપર્ક કરતો કરતો આત્મવશ્યૈઃ આત્મના વશ્યાની વશીભૂતાની તૈઃ આત્મવશ્યૈઃ. આત્માને વશમાં હોય, પોતાને વશમાં હોય. એટલે ઇન્દ્રિયો રાગદ્વેષથી મુક્ત હશે તો પોતાને વશમાં જ હશે. મન રાગદ્વેષથી મુક્ત હશે તો ઇન્દ્રિયો રાગદ્વેષથી મુક્ત હશે. એ રાગદ્વેષથી મુક્ત મન છે એ આપણા વશમાં જ હશે. મન તો વશમાં હોય પણ રાગદ્વેષ છે ને એને આવી રીતે ઉદ્દંડ બનાવી દેતું હોય છે. રાગદ્વેષ ન હોય તો મન બિચારું ડાયું ડમડું છે. વિધેયાત્મા ઈચ્છાતઃ વિધેયઃ આત્મા અંતઃકરણમ યસ્ય સોયમ પ્રસાદમધિગચ્છતિ. તો રાગદ્વેષે વિયુક્ત એક વિશેષણ આપ્યું. આત્મવશ્ય એટલે આત્માને પોતાને વશમાં હોય. પછી વિધેયાત્મા વિધેય ઈચ્છાત વિધેય આત્મા અંતઃકરણમ. તો જેનું અંતઃકરણ છે કે મન છે, આપણે પોતાની ઈચ્છા પ્રમાણે યોજી શકીએ. આપણે ઈચ્છીએ પ્રકારે મન વર્તે, આપણે ઈચ્છીએ એનું ચિંતન કરે, આપણે ઈચ્છીએ તે કરે. એ મન જ્યારે આપણા વશમાં હોય, ઇન્દ્રિયો વશમાં હોય એટલે મન પણ વશમાં જ હોય. ઇન્દ્રિયો રાગદ્વેષથી મુક્ત હોય ક્યારે? જ્યારે મન રાગદ્વેષથી મુક્ત હોય. મન રાગદ્વેષથી મુક્ત હોય ત્યારે આપણા વશમાં જ હોય. ઇન્દ્રિય રાગદ્વેષ છે જ મનને આપણે અવશ્ય બનાવે છે, બાકી તો મન વશમાં જ હોય છે. આત્મવિધેય એટલે આત્મવશ્ય વિધેયાત્મા. વિધેય એટલે જે પોતાના અંતઃકરણને ઈચ્છે ત્યાં યોજી શકે. સ્વયં પ્રસાદમધિગચ્છતિ. એ
એ પ્રસાદ પ્રાપ્ત કરે છે. એટલે કે કહે છે ભાષ્યકાર, પ્રસાદ પ્રસન્નતા સ્વાસ્થ્યમ. પ્રસાદસ્તુ પ્રસન્નતા, પ્રસાદ એટલે પ્રસન્નતા. સ્વાસ્થ્ય સ્વસ્થતા હોય. સ્વાસ્થ્યમ સ્વે સ્વાત્મની સ્થિતમ, જે મન છે પોતાનામાં જ સ્થિત છે, સ્વસ્થ છે. સ્વસ્થ કહો, પ્રસન્ન કહો કે પ્રસન્નતા મનનો સ્વભાવ છે. મન તો પહેલાં જળ જેવું છે, જળનો સ્વભાવ તો પ્રસન્નતા જ છે, સ્વચ્છતા જ છે. તેમ અંતઃકરણ સ્વભાવ સ્વચ્છતા જ છે. રાગ દ્વેષ વગેરે બહારની અશુદ્ધિઓ આવે ને મનને અશુદ્ધ બનાવે, બાકી સ્વભાવથી મન શુદ્ધ છે. જેમ જળ સ્વભાવથી શુદ્ધ છે, અને જે અશુદ્ધિ બહારની છે જેને આપણે દૂર કરી શકીએ, એટલે જળને ગાળીને આપણે અશુદ્ધિ દૂર કરી શકીએ, કારણ કે અશુદ્ધિ એ જળનો સ્વભાવ નથી. તેવી રીતે આપણે રાગદ્વેષની અશુદ્ધિ દૂર કરી શકીએ, કારણ કે એ મનનો સ્વભાવ નથી. પ્રસાદમ અધિગતતા મન છે એ પ્રસન્નતા પ્રાપ્ત કરે છે. પ્રસાદ પ્રસન્નતા સ્વાસ્થ્યમ સ્વસ્થતા. અહીંયા ભગવાન કહે છે મન પ્રસન્નતા પ્રાપ્ત કરે છે, પણ મન પ્રસન્ન જ છે. પ્રસન્નતા એટલે સ્વચ્છતા. જળ પ્રસન્ન છે, સ્વચ્છ છે, તો મન પણ કે અંતઃકરણમાં જળ જેવું છે, સ્વચ્છ છે. અને સ્વચ્છ છે એટલે પ્રસન્ન છે. એટલે પ્રસન્નતા તો મનનો સ્વભાવ જ છે. એ પ્રસન્નતા પ્રાપ્ત કરવાની નથી, એ પ્રસન્નતાની આડે જે અવરોધો છે, રાગ દ્વેષ, એ દૂર કરવાના છે. ભલે કહ્યું કે પ્રસાદને પ્રાપ્ત કરે છે, પણ એ જે પ્રસન્નતા પોતાનો સ્વભાવ છે, એ સ્વભાવનો લાભ મળે છે. પ્રસન્નતા પ્રાપ્ત કરવાની નથી, સુખ પણ પ્રાપ્ત કરવાનું નથી. સુખ કહો, પ્રસન્નતા કહો, સ્વસ્થતા કહો, એ તો મનનો સ્વભાવ જ છે. જેમ સ્વચ્છતા જળનો સ્વભાવ છે, તેમ સ્વસ્થતા પ્રસન્નતા, પ્રસન્ન એટલે સ્વચ્છતા મનનો સ્વભાવ જ છે. એને માત્ર આ બહારની આગંતુક જે અસ્વચ્છતા છે એનાથી મુક્ત રાખીએ તો મન સ્વયં સ્વતંત્ર છે, પ્રસન્ન છે. એટલે પ્રસન્નતા પ્રાપ્ત કરવાની નથી, પ્રસન્નતાની આડે જે અવરોધો છે એને દૂર કરવાના રાગદ્વેષને. આગળ કહે છે પછી, પ્રસાદે સતી કિમ સ્યાત ઇતિ ઉચ્યતે. પ્રસાદે ઇતિ, તો મનમાં પ્રસન્નતા પ્રાપ્ત થાય તો શું લાભ થાય? એ વાત ભગવાન પછીના 65મા શ્લોકમાં કરે છે. પ્રસાદે સર્વ દુઃખાનામ હાનિરસ્યોપજાયતે પ્રસન્ન ચેતસો હ્યાશુ બુદ્ધિ પર્યવતિષ્ઠતે. પ્રસાદે સર્વ દુઃખાનામ અસ્ય દુઃખાનામ હાનિ ઉપજાયતે. મન જ્યારે પ્રસન્ન બને ત્યારે બધા દુઃખ નાશ પામે છે. દુઃખ તો મનનો સ્વભાવ છે જ નહીં, દુઃખ આગંતુક છે. અને પ્રસાદ એટલે પ્રસન્ન સ્વચ્છતા. આ મન જ્યારે પ્રસન્ન હોય, સ્વચ્છ હોય, ત્યારે પછી આગંતુક વસ્તુ ત્યાં હોય નહીં. દુઃખ આગંતુક છે, એના માટે દુઃખની હાનિ થાય છે, એ વાત બરાબર છે, પણ દુઃખને પ્રવેશ જ મળતો નથી. મન જ્યારે સ્વસ્થ હોય, પ્રસન્ન હોય, ત્યારે પછી દુઃખ એટલે અશુદ્ધિને કોઈ ત્યાં પ્રવેશ મળતો નથી. એ જ એમ કહી શકાય કે બધી દુઃખની હાનિ થાય છે. બધા દુઃખની હાનિ થાય, બધા દુઃખથી મુક્ત થઈ જાઓ, તો કે હા, કારણ કે દુઃખ છે એ મનનો સ્વભાવ, એ આગંતુક છે.
પ્રસન્નતા મનનો સ્વભાવ છે. મન પ્રસન્ન થાય ત્યારે કોઈ દુઃખ એમાં હોતું નથી. ત્યારે પ્રસન્ન મનમાં કોઈ પ્રકારનું દુઃખ ના હોય, સર્વ રીતે સુખ હોય. અને એ આવશ્યક છે મન એટલા માટે બુદ્ધિ પર્યવતિષ્ઠતે. આ શું? મન પ્રસન્ન હોય તો આ જ્ઞાન જે છે એ પણ સ્થિર થાય. જ્ઞાનમાં નિષ્ઠા ત્યારે પ્રાપ્ત થાય જ્યારે મન પ્રસન્ન હોય. એને આપણે અંતઃકરણ શુદ્ધિ કહીએ છીએ. શુદ્ધિ કહો, પ્રસન્નતા કહો, સ્વચ્છતા કહો. અંતેથી આ મનને રાગદ્વેષથી મુક્ત કરવું, સ્વચ્છ કરવું, પ્રસન્ન કરવું એ બહુ મોટી અગત્યની સાધના છે. એ લગભગ 90% કામ થઈ જાય એ કરીએ તો. બાકીનું કામ તો સરળ છે. એ પછી જ્ઞાન પ્રાપ્ત કરવું એટલું અઘરું નથી, જો એ પ્રકારનું મન જો સ્વચ્છ હોય તો. છેવટે જ્ઞાન તો આત્માનું જ છે ને. બીજી વસ્તુનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું હોય તો કદાચ ઘણી મુશ્કેલીઓ નડે, પણ આપણે આત્માનું જ જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. આત્મા સ્વયં પ્રકાશ છે. માત્ર રાગદ્વેષ રૂપી વાદળો છે આત્માને જાણે કે આચ્છાદિત કરે છે. તેથી રાગદ્વેષ રૂપી અશુદ્ધિ દૂર થાય તેમ આત્માની અભિવ્યક્તિ સ્પષ્ટ બનતી જાય અને મન સંપૂર્ણ સ્વચ્છ બને તો આત્માની અભિવ્યક્તિ પૂર્ણ થઈ જાય. એટલે આપણે જોઈએ કે આપણે આપણેથી પ્રસન્ન થઈએ. આત્મજ્ઞાની કોણ? આત્મનીવ આત્મના તુષ્ટ. જો સ્વયં પોતાનાથી પ્રસન્ન છે, આપણને પોતાનાથી પ્રસન્નતા પ્રાપ્ત થાય. એટલે આ વસ્તુની ખાતરી કરવા માટે આપણને બીજા કોઈની જરૂર નથી. હું સુખી છું કે નહીં એમાં મારે કોઈને પૂછવાની જરૂર નથી. કારણ કે સ્વસંવેદની પોતે સુખનો આપણે એનું જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ છીએ ને, કારણ કે આપણી સમક્ષ છે વૃત્તિઓ. એટલે સુખ એ વૃત્તિ છે અને વૃત્તિ આત્માથી પ્રકાશિત છે. માટે આપણે એનું પ્રત્યક્ષ જ્ઞાન થાય છે કે અપરોક્ષ જ્ઞાન થાય છે. પ્રસાદે સર્વ દુઃખાનાં આધ્યાત્મિકાદીનાં હાનિ વિનાશઃ અસ્ય યતેઃ ઉપજાયતે. આ યતિ જ્યારે એનું મન પ્રસન્ન થાય ત્યારે બધા દુઃખોનો વિનાશ થઈ જાય છે. દુઃખ કંઈ મનનો સ્વભાવ જ નથી. પ્રસન્નતા જ મનનો સ્વભાવ છે. દુઃખ તો આગંતુક છે. અને મન પ્રસન્ન ન હોય, સ્વચ્છ ન હોય ત્યારે એ દુઃખને પ્રવેશ મળતો હોય છે. ભગવાન જ્યારે કે બધા દુઃખની હાનિ થાય એટલે એવું નથી કે દુઃખનો નાશ થાય. દુઃખ પ્રવેશ જ નથી કરતું. મન પ્રસન્ન હોય ને ત્યારે દુઃખને પ્રવેશ જ નથી અને માટે દુઃખનો અનુભવ નથી. પ્રસન્ન મન એટલે સુખી મન. એ જ સ્વભાવ છે. દુઃખ છે સ્વાભાવિક નથી. એટલે ભલે કહ્યું હોય કે ભાઈ બધા દુઃખનો નાશ થાય છે. આધ્યાત્મિક આદિભૌતિક આદિદૈવિક આ બધા પ્રકારના દુઃખોનો નાશ થાય છે. એટલે કે આ બધા દુઃખનો કોઈને કોઈ પ્રવેશ નથી. કારણ કે આ બધા દુઃખ છે એ તો આપણો સ્વભાવ નથી, આગંતુક છે. અને તે દુઃખને જો પ્રવેશ કરાવવા ન આવે તો ના આવી શકે. તો મન જ્યારે સ્વચ્છ હોય ત્યારે આ બધા દુઃખને પ્રવેશ નથી. આ યતિ જે છે એનું મન પ્રસન્ન છે માટે આ કોઈ દુઃખને પ્રવેશ નથી. એમ કહેવાય કે દુઃખની હાનિ થઈ ગઈ, પણ દુઃખ જન્મ્યું જ નથી. જન્મ્યા પછી હાનિ થાય તો જુદી વસ્તુ છે, પણ દુઃખ જન્મતું જ નથી. એટલે મન પ્રસન્ન થાય ત્યારે એક આ વસ્તુ થઈ કે બધા દુઃખની હાનિ થઈ ગઈ એટલે કોઈ દુઃખને કોઈ પ્રવેશ મળતો નથી. સાથે કિંચ
प्रसन्नचेतसः स्वच्छान्तःकरणस्य हि यस्मात् आशु शीघ्रं बुद्धिः पर्यवतिष्ठते आकाशम् इव परिसमन्तात् अवतिष्ठते आत्मरूपेणैव निश्चली भवति इत्यर्थः। किंच एक धातु થયું કે યતિના મનમાં દુઃખ જન્મ નથી, કારણ પ્રસન્નતા છે, સ્વચ્છતા છે, એટલે દુઃખ એટલે અસ્વચ્છતા જન્મતી નથી. અને વળી બીજું શું કિંચ, અને બીજું શું થાય? પ્રસન્ન ચેતસ, આ યતિ જે છે એટલે કે મુમુક્ષુ જે પ્રસન્ન ચિત્ત છે, સ્વચ્છાંતઃકરણસ્ય એટલે કે જેનું અંતઃકરણ સ્વચ્છ છે. યસ્માદ આશુ શીઘ્રમ બુદ્ધિ પર્યવતિષ્ઠતે. આ બુદ્ધિ એટલે જ્ઞાન. જ્યારે મન પ્રસન્ન હોય ત્યારે જ્ઞાન બહુ ઝડપથી જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત થાય છે. આ જ્ઞાન સ્થિર થાય, પર્યવતિષ્ઠતે. આ જ્ઞાન થાય પરંતુ મન શુદ્ધ ના હોય, હજી રાગદ્વેષના પ્રભાવમાં હોય તો કદાચ જ્ઞાન થાય, ના થાય. કદાચ થાય તો પણ એ જ્ઞાન સ્થિર ના થઈ શકે. તેથી આ રાગદ્વેષ ન હોય, ચિત્ત પ્રસન્ન હોય તો જ્ઞાન થાય, અને તો જ્ઞાનમાં નિષ્ઠા પણ પ્રાપ્ત થાય. પરિઅવતિષ્ઠતે, પરિઅવતિષ્ઠતે. પરિ ઉપસર્ગ અર્થાત સમંતાત, એટલે સમંતાત સર્વ રીતે બધી બાજુથી સ્થિર થાય છે, નિષ્ઠ બને છે. આકાશમે પરિસમંતાત અવતિષ્ઠતે. ચારે બાજુ આકાશ સર્વત્ર ફેરાયેલું છે તેવી રીતે ચારે બાજુથી અને બુદ્ધિ છે, જ્ઞાન છે, એ સ્થિર થાય છે. આત્મરૂપેણ એવ નિશ્ચલી ભવતી ઇત્યર્થ. એટલે કે આ જ્ઞાન છે એ આત્મરૂપથી જ નિશ્ચલ થાય છે. આત્માનું જ્ઞાન છે ને, એટલે આત્મરૂપથી જ નિશ્ચલ થાય. એમાં એ જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત થાય, અને તેથી આત્મરૂપ જ્ઞાન, આત્માનું જ્ઞાન છે, એમાં જ્ઞાન પણ આત્મરૂપ છે. અને એ જ્ઞાન પ્રતિષ્ઠિત થાય, દ્રઢ થાય, સ્થિત થાય, નિષ્ઠા પ્રાપ્ત થાય. એટલે કે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે અને જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવા માટે શુદ્ધ અંતઃકરણ અત્યંત આવશ્યક છે. एवं प्रसन्नचेतसः अवस्थितबुद्धेः कृतकृत्यता यतः तस्मात् रागद्वेषवियुक्तैः इन्द्रियैः शास्त्र अविरुद्धेषु अवर्जनीयेषु युक्तः समाचरेत इति वाक्यार्थः. કારણ કે જે એવમ પ્રસન્નચેત અવસ્થિત બુદ્ધિ, આ પ્રકારે જેની બુદ્ધિ સ્થિત થઈ છે, જેનું જ્ઞાન સ્થિત થયું છે, એટલે સ્વાભાવિક થયું છે. કૃતકૃત્યતા એટલે કારણ કે કૃતકૃત્યતા, કૃતમ કૃત્યમ એટલે કૃત્યમ એટલે જે કરવાનું છે તે કૃતમ થઈ ગયું છે. જે કરવાનું છે એ જેના વડે થઈ ગયું છે ને કૃતકૃત્ય કહેવાય. એટલે જેનું બધું જ થઈ ગયું. એવું નથી કે બધું કામ થઈ ગયું, પણ બસ બધું થઈ ગયું, પૂર્ણ સંતોષ છે. હજી જીવન ચાલુ રહે છે. જીવન ચાલુ રહેવા માટે જે કે વ્યવહાર કરવો પડે એ કરતો હોય, પણ એ પ્રસન્નતાથી પ્રેરાઈને વ્યવહાર કરતો હોય. પ્રસન્નતાની પ્રાપ્તિ માટે નહીં, સુખની પ્રાપ્તિ માટે નહીં, સુખથી પ્રેરાઈને વ્યવહાર કરતો હોય. એવમ પ્રસન્નચેતસ અવસ્થિત બુદ્ધિ કૃતકૃત્યતા યતઃ તસ્માદ. આ પ્રકારે ચિત્ત પ્રસન્ન છે અને
તેથી અહીં બુદ્ધિનિષ્ઠ છે, કૃતકૃત્ય છે, એટલે બુદ્ધિને સંપૂર્ણ સંતોષ થાય છે. પોતાને સંતોષ થાય, સર્વે સંતોષ થાય, કંઈ કરવાનું બાકી નથી. સંતોષ મેળવવા માટે કે સફળતા પ્રાપ્ત કંઈ કરવાનું બાકી નથી. પછી જીવન ચાલ્યા કરે, કારણ કે હજી પ્રારબ્ધ છે, માટે એ જ્ઞાની પુરુષ પણ જીવંત છે, વ્યવહાર કરે. પ્રસન્નતા માટે વ્યવહાર નહીં, પ્રસન્નતાથી પ્રેરાઈને વ્યવહાર કરે. તેથી આમાંથી શું બોધ લેવાનો ભાષ્યકાર કહે છે? તસ્માદ રાગદ્વેષ વિયુક્ત ઇન્દ્રિય, ઇન્દ્રિય કહો, મન કહો, રાગદ્વેષથી મુક્ત મન વડે શાસ્ત્ર વિરુદ્ધેશુ અવિરુદ્ધેશુ અવજનીયેશુ. અંતેથી જ્ઞાની પુરુષ પણ એનું મન તો રાગદ્વેષથી મુક્ત છે, એટલે ઇન્દ્રિયો રાગદ્વેષથી મુક્ત છે, અને સાથે સાથે એવા વિષયમાં વ્યવહાર કરવો જોઈએ જે શાસ્ત્રમાં નિષિદ્ધ નથી. એટલે શાસ્ત્ર વડે એનું સમર્થન છે એવા વિષયોમાં, એવી પ્રવૃત્તિમાં એને રહેવું જોઈએ. વિષયનો અર્થ કોઈ એવી પ્રવૃત્તિ ન થવી જોઈએ જે શાસ્ત્ર વિરુદ્ધ હોય. ચાલો, હું તો હવે જ્ઞાની થઈ ગયો, મારે જેમ ફાવે એમ કરી શકું, એવું બહુ, કારણ કે એ વસ્તુ જરાક થોડીક જોખમી છે. એટલે હવે ક્યારે શું થાય કે શું કહેવાય નહીં. એટલે આ મન છે ને, એનો એટલો મોટો વિશ્વાસ ન કરવો, આપણી જાતનો એવો મહાન વિશ્વાસ ન કરવો. અને માટે જે કરીએ તે સામાન્ય રીતે શાસ્ત્રથી જે સ્વીકૃત છે, શાસ્ત્રથી જે શાસ્ત્રનો આદેશ કરેલો છે, એની જે મર્યાદા છે, એ મર્યાદામાં રહીને જ આપણે કરીએ. એટલે પછી એમ નહીં કે ચાલો મને કોઈ જરૂર નથી, ના હોય તો સારું, ભગવાનની દયા. પણ આપણે તો કે જે શાસ્ત્ર અવિરુદ્ધેશું અવર્જનીયશું, તો આવી વ્યક્તિએ પણ શાસ્ત્રથી વિરુદ્ધ ન હોય તો, અને એટલે કે શાસ્ત્રમાં જેનો નિષેધ ન હોય એ પ્રકારના વિષયો કે પ્રવૃત્તિમાં જ હંમેશા રહેવું જોઈએ. યુક્ત સમાચરે વ્યાખ્યાર્થ, એણે પ્રવૃત્તિ કરવી જોઈએ કે વ્યવહાર કરવો જોઈએ એવો કોઈ આદેશ નથી, પણ એના પ્રારબ્ધને કારણે એને કરવું પડે. તો પછી આ મર્યાદા છે કે શાસ્ત્રમાં નિષેધ નથી, શાસ્ત્ર વડે સ્વીકૃત છે, એ મર્યાદામાં રહીને એ જ વિષયો સાથે એવા પ્રકારના પ્રવૃત્તિમાં જ એને રહેવું જોઈએ. એ શાસ્ત્રની મર્યાદાનું ઉલ્લંઘન ન થવું જોઈએ. ઓમ ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.